નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. આ વિડીયો આપણે એટલા માટે જોઈએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે કયો સમય સારો કે ખરાબ લઈને આવ્યું છે, ક્યાં બચવાનું છે, કયા ઉપાય કરવાના છે અને કયો કલર કયો અંક આપણા માટે લાભ અપાવનારો છે, એની જાણકારી આ વિડીયો આપણને દર અઠવાડિયે આપે છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે અને ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશો, વેપારમાં નોકરીમાં ધ્યાન આપશો તો ચોક્કસ તમને એક સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં કોઈ લાંબા ગાળાનું રોકાણ કરશો તો પણ તમને સારો આર્થિક ફાયદો મળશે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એમાં એક મજબૂતાઈ આવે. જેની પાસે નોકરી નથી એ માણસ નોકરી શોધવાના સારા પ્રયત્ન આદરે તો ચોક્કસ એને નોકરી પણ મળી શકે છે. તો મેષ રાશિવાળા જે લોકો અત્યારે નોકરી વગર બેઠેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં પ્રયત્ન કરવાનો છે તો તમારા ઈષ્ટની કૃપાથી તમને નોકરી મળી શકે છે. વેપારમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે અને નાણાકીય લેવડ દેવડ ખૂબ સમજી વિચારીને કરશો તો આ અઠવાડિયામાં વેપારમાં સ્થિરતા લાવી શકાશે. જે લોકો હોટલ રેસ્ટોરન્ટના ધંધા લઈને બેઠેલા છે કરે છે એ લોકોને આ અઠવાડિયામાં સારું પરિણામ પ્રાપ્ત થાય અને જે લોકો મેડિકલ સ્ટોર ચલાવે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડું ઘણું સહન કરવું પડે. નોકરી કરતી વેપાર કરતી બહેનો પર કામનો બોજ વધતો દેખાય છે, તે લોકોએ પૂરતું ધ્યાન આપવું. આ અઠવાડિયામાં વાણીનો કંટ્રોલ નહીં ગુમાવતા, નહીં તો ઘણા બધા સંબંધોમાં તોડફોડ આવતી દેખાશે. વડીલોની તબિયતનું ધ્યાન રાખજો. નાણાકીય ભીડનો સામનો તમારે કરવો પડે તો નાણાકીય આયોજન પણ તમારે કરીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત ચોક્કસપણે દેખાઈ રહેલી છે. આ અઠવાડિયામાં તમારા જે પેલા નબળા મિત્રો છે, જે લોકોને ભણવામાં રસ નથી, એ લોકો તમને આ અઠવાડિયામાં અભ્યાસથી વિમુખ કરવાનો પ્રયત્ન કરે, પણ આપણે મન મક્કમ રાખીને આપણા અભ્યાસમાં આપણે આગળ વધવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આજનો શુભ રંગ ગુલાબી અને લકી અંક છે 3. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મોટી ઉંમરના માણસો, જે લોકોને હાર્ટની તકલીફ છે, એ લોકોએ ધ્યાન રાખવાનું. પ્રેશરથી જે લોકો પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં પોતાની તબિયતની ખાસ કાળજી રાખવી. માનસિક ટેન્શન વધે તો એને કારણે પણ તબિયત પર અસર આવી શકે છે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સંભાળજો અને જે લોકો પહેલેથી પેટના રોગી છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. મીઠું દૂધ કોઈ બ્રાહ્મણને પીવડાવી શકાય. પતાસાનું દાન કરી શકાય. મીઠાઈનું દાન કરી શકાય. આ અઠવાડિયામાં મધ ચાટીને દિવસની શરૂઆત કરશો તો પણ ફાયદો. ભાઈઓની સાથેના સંબંધ બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો. અને આ અઠવાડિયામાં જે મહેમાન આવે એને જમ્યા પછી સાકર જરૂર ખવડાવી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની છે અને મહેનત કરશો ને તો ચોક્કસ એક યોગ્ય સ્થાન પર પહોંચી અને સારી સફળતા તમે ચોક્કસ મેળવી શકશો. બાકી બીજાના ભરોસે બેસી રહેશો કે નસીબના જોરે આગળ વધવાની કોશિશ કરશો તો પાછા પડતા દેખાશો. ભાગીદારીમાં ધંધો કરો છો તો સંભાળીને કરજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી વેપારમાં ઉધારી આપવી નહીં. નોકરિયાતોને બદલીના ચાન્સ મળી શકે છે ને તે પણ મનગમતી જગ્યા પર. જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી જરૂરી છે. જે લોકો શોખના સાધન વેચે છે, આરામ માટે ફર્નિચર વેચે છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું અને જે મોંઘા વસ્ત્રનું કામ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક બાબતોમાં નાની મોટી કસોટી
થતી દેખાય છે. તો થોડી સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આયોજન કરીને કામ કરજો. આયોજન વગરના કામ તમને મુશ્કેલીમાં મૂકી દેશે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે આ અઠવાડિયામાં થોડો સંઘર્ષ વધતો દેખાય છે. તો સંઘર્ષની પરિસ્થિતિમાં કોઈ ખોટા નિર્ણય ન લેવાય એની કાળજી બહેનોએ અવશ્ય રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધુ મહેનત કરવી પડશે. જો આ અઠવાડિયામાં મહેનત પર ધ્યાન નહીં આપો, મન એકાગ્ર રાખીને આગળ વધવાનો પ્રયત્ન છોડી દેશો તો પાછા પડશો અને ચોક્કસપણે આવનારા સમયમાં અભ્યાસમાં મોટો પછડાટ ખાવો પડે. તો આપણે ચોકસાઈ રાખશું, મન એકાગ્ર રાખી થોડી વધુ મહેનત કરીને આપણે આપણી સફળતાની સીડી પર આગળ ચડવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં પેટને લગતા પ્રોબ્લેમ આવી શકે છે. આંતરડામાં કંઈક ખરાબી આવી શકે છે. જે લોકોની કુંડળીમાં મંગળ ખરાબ સ્થાનમાં બેઠો છે એ લોકોને આ અઠવાડિયામાં આંતરડામાં ચાંદુ પડવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં ઘરમાં વડીલોની તબિયત પણ બગડતી દેખાય છે. તો એ લોકોની તબિયત પર બી પહેલેથી ધ્યાન આપજો, જેથી કરીને અચાનક રાતોરાત દોડધામ કરવી ના પડે. આ અઠવાડિયામાં માનસિક ટેન્શન વધતું દેખાય છે. તો અહીંયા પણ આપણે પોતાના મનને કાબૂમાં રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળા એમાં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને પંચામૃતનો પ્રસાદ અવશ્ય ધરાવવો જોઈએ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ખુલ્લા પગે પથ્થર, માર્બલ, ટાઇલ્સ પર ચાલવું નહીં. આ અઠવાડિયામાં નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો તો તમને ફાયદો થશે. ગાયની સેવા કરો, ગાયને લીલો ચારો ખવડાવો, ઘરની રોટલીને ગોળ ખવડાવી શકાય, ચકલાને ચોખા ખવડાવાય, કાંસાની વાડકીમાં દહીં કે ઘી ભરીને મંદિરમાં દાન કરી શકાય અને ગાયોની સેવા ભૂલાય નહીં. મિત્રો એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. ઘણી બધી નકારાત્મક બાબતો સુધરતી દેખાય અને એમાં સારા પરિણામ આપણી નજીક આવતા આપણે જોઈ શકશું. નોકરિયાતોને પણ એક એવું સરસ પરિવર્તન મળે કે જેમાં એ લોકોને સારો એવો ફાયદો મળે અને યોગ્ય સ્થાન પર એ લોકોનું નોકરીનું જે કામ છે તે આગળ વધતું દેખાય. જે લોકો કાયદાકીય બાબતમાં અટવાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં કાયદાકીય જ્ઞાન મળે. એ લોકો પોતાના કાયદાકીય પ્રશ્નનો હલ કરીને જીવનમાં આગળ વધી શકશે. આ અઠવાડિયામાં નાણાકીય બાબતો પણ સુધરતી દેખાય છે અને એમાં બહુ સારી અનુકૂળતાનો આપને અનુભવ થાય. આ અઠવાડિયામાં વેપારમાં કંઈક નાનું મોટું પરિવર્તન આવતું દેખાય છે. એ પરિવર્તન આપણા માટે લાભદાયક સાબિત થાય. જે લોકો કપડાનો ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને આગળ ચાલવું. કામ થશે પણ ઉધારી નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ સર્જાશે. તે સિવાય જે લોકો મશીનથી પૈસા કમાય છે, મશીનથી કાપડ બનાવવું કે બીજી કોઈ પ્રોડક્ટ બનાવો છો તો એવા લોકોને આ અઠવાડિયામાં ફાયદો થાય. પણ મિત્રો આ અઠવાડિયામાં કોઈ મજૂરના પૈસા બાકી નહીં રાખતા, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં મારી એક જ સલાહ, પરિવારના સભ્યો સાથેના સંબંધ સુધારવાનો પ્રયત્ન કરજો. એ લોકો સાથે જે મનમોટાવ છે એને ટાળવાની કોશિશ કરજો અને બાળકોમાં અસંતોષ વધે નહીં એની પર ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ તમારા માટે આગળમાં સમયમાં વધતી દેખાશે. બહેનો માટે આ અઠવાડિયામાં ગાયનેક પ્રોબ્લેમ સતાવી શકે છે તો એની પર પણ પહેલેથી ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. જે વિદ્યાર્થી મહેનત કરશે એને સારું અને મહત્ત્વનું પરિણામ પ્રાપ્ત થશે. યોગ્ય મહેનતનું યોગ્ય પરિણામ આ અઠવાડિયામાં મળવાનું છે તો એની પર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં તમારે તમારા ભણતરના ધ્યેયને સામે રાખીને એને વળગી રહેવાનું છે ને એની પર આગળ વધવાનું, તો તમે આવનારા સમયમાં સારી સફળતા મેળવી શકશો.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની માનસિકતાને સંતુલિત રાખવાની છે. મનના વિચારોને પોઝિટિવ રાખજો. સકારાત્મક વિચારો સાથે આગળ વધશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવાની. પડવા વાગવાથી ઈજા થઈ શકે છે અને આ ઈજા માથામાં થાય એવી શક્યતાઓ પ્રબળ છે. આ અઠવાડિયામાં માનસિક ટેન્શનને પણ બને ત્યાં સુધી દૂર રાખજો. તો એવા કોઈ કામ નહીં કરતા જેનાથી આપણી માનસિકતા નબળી પડે અથવા આપણું ટેન્શન વધે. બરાબર, આ બધી બાબતો પર આરોગ્યની રીતે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાય તરીકે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. નાની નાની દીકરીઓને મિષ્ટાન અને ફરસાણ ખાવા માટે આપવા જોઈએ. આ અઠવાડિયામાં લીલા કપડાનો ઉપયોગ નહીં કરતા. મગનું દાન કરો. મગ પક્ષીઓને ચણમાં નાખો. આ અઠવાડિયામાં કોઈ પણ નવું કપડું ધોયા વગર નહીં પહેરતા. આ પણ એક સરસ ઉપાય છે જેથી આપણો બુધ નબળો ન પડે. અને મિત્રો આપણી બેન બેટી ફોઈની સેવા આપણે જરૂર કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું આર્થિક ફાયદાઓ લઈને આવ્યું છે. ધંધામાં પ્રગતિ થાય, અટકેલા પૈસા આવી જાય, જૂના ઇન્વેસ્ટ કરેલા પૈસા સારી કમાણી તમને કરી આપે. આ અઠવાડિયામાં સંતાનો પ્રગતિ કરતા દેખાય છે. જે લોકો ધંધો લઈને બેઠેલા છે, લેવેચનું કામ છે, એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને વાણીમાં કડવાશ ના આવે એનો ખ્યાલ અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં સામાજિક કામોમાં થોડો ખર્ચો થતો દેખાય છે. આર્થિક પાસું થોડુંક સંભાળીને અઠવાડિયાના છેલ્લા દિવસોમાં ચલાવવું પડશે. નોકરિયાતો માટે સ્થાન પરિવર્તનનો યોગ બને છે. તેવા લોકોએ પોતાના કામકાજમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી. જે લોકો અત્યારે સફેદ કપડાથી જોડાઈને ધંધો કરે છે, આપણા સુરતમાં જોઈએ તો જે માણસો ગ્રે કાપડનું કામ કરે છે એવા લોકોએ આ સમયમાં થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય છે. અઠવાડિયાના છેલ્લા 2 દિવસ શુક્રવાર ને શનિવાર, આ દિવસોએ થોડુંક સંભાળીને ચાલવું, નહીં તો અણગમતી પરિસ્થિતિનો સામનો કરવો પડે. તો આ અઠવાડિયામાં જે લોકો ડેરી પ્રોડક્ટનો ધંધો કરે છે, સફેદ કપડાનો કરે છે, એ લોકોએ સાચવવાનું છે. અને જે લોકો ટ્રાન્સપોર્ટને લગતા કામમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. હોટલ રેસ્ટોરન્ટના કામમાં છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપને કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ સામાજિક અને ધાર્મિક કામોમાં થોડુંક ધ્યાન આપવાનું છે, નહીં તો નાની મોટી તકલીફ આપણા માટે ઊભી થતી દેખાય છે. આ અઠવાડિયામાં ભૌતિક સુખ સમૃદ્ધિ સારી રહેશે અને જીવનમાં થોડોક આરામનો અનુભવ પણ થશે. આ અઠવાડિયામાં વડીલ વર્ગ સાથે મતભેદ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં પારિવારિક ફરજ બજાવતા આપણા વ્યક્તિગત કામકાજોમાં કંઈક નાની મોટી કમી આવતી દેખાશે. તો બહેનોએ આ બધી બાબતમાં સાવધાની જરૂર રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સામાન્ય કહેવાશે, મધ્યમ કહેવાશે. કારણ કે તમને તમારી કરેલી મહેનત પ્રમાણે ફળ મળશે. જો મહેનત નહીં કરો તો ફળ નહીં મળે. મહેનત કરશો તો અભ્યાસમાં આગળ વધી શકાશે. તો થોડીક મહેનત વધુ કરશો તો વધુ સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો શરદી કફથી તમને પરેશાની થઈ શકે છે. છાતીમાં કફ જામે, એના કારણે ખાંસી થવી, શ્વાસ ચડવો કે કામ કરવાનું મન ન થાય. કેમ કે આવી પરિસ્થિતિમાં ડાક્ટર જે શરદીની દવા આપે ને એનાથી સૂઈ રહેવાનું મન થાય અને એ જ આપણે આ અઠવાડિયામાં ભોગવવાનું છે. તે સિવાય બ્લડ પ્રેશર અને હાર્ટની તકલીફવાળાએ ખૂબ સાચવીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં મોટી ઉંમરના માણસોને સાંધાનો દુખાવો થઈ શકે છે. જે લોકોનો મંગળ પહેલેથી ખરાબ છે એના માટે
લોહીને લગતી પરેશાની આવી શકે છે. તો થોડુંક પોતાની તબિયતનું ધ્યાન રાખીને અઠવાડિયામાં ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મા પાર્વતીની આરાધના, પોતાની માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા ખાસ કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને, જો તમારા ઘરમાં પિતા હોય કે પિતા જેવા કોઈ વડીલ પુરુષ હોય ને એ લોકો દૂધ પીતા હોય ને, તો તમારા હાથે તમે દૂધનો ગ્લાસ એમને આપશો તો ચંદ્રને બળ મળશે. આ અઠવાડિયામાં હોસ્પિટલમાં પાણી પીવાની વ્યવસ્થા કરો, સ્મશાનમાં પાણી પીવાની વ્યવસ્થા કરો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જેમની માતાનું સ્વાસ્થ્ય ઘણા લાંબા દિવસથી ખરાબ રહેતું આવ્યું છે, એવા લોકોએ દૂધનું દાન કરવું જોઈએ, તો માતાની તબિયતમાં બહુ સારો બદલાવ આવી શકે છે. શિવની મહાપૂજા ખાસ કરાવો અને પોતાની પાસે એક સફેદ રેશમી રૂમાલ અથવા ચાંદીનો ટુકડો રાખીને અઠવાડિયું પસાર કરવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ મિત્રો તમારે છે ને તમારા જે કોન્ટેક્ટ છે, એ જે સંપર્ક છે એને થોડાક આગળ વધારવાનો પ્રયત્ન આ અઠવાડિયામાં કરવો જોઈએ. આમાં તમે સફળતા મેળવીને તો તમે કામકાજની દ્રષ્ટિએ, વેપારમાં, નોકરીમાં ખૂબ સારા પરિણામ મેળવી શકશો. આ અઠવાડિયામાં તમારે તમારી વેપારની જે જૂની પદ્ધતિ છે એને બદલવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આજના મોડર્ન જમાનામાં થોડીક પદ્ધતિ બદલી અને આપણા વેપારમાં ફાયદો થતો હોય તો ચોક્કસ આપણે એ પદ્ધતિને બદલવી જોઈએ. આમાં બદલાવ નથી લાવી શકતા તો આપની આર્થિક જવાબદારીઓ વધતી દેખાય. આ અઠવાડિયામાં સાહસથી સફળતા મળતી દેખાય છે, તો થોડુંક સાહસ કરીને આગળ વધવાના પ્રયત્ન કરશો તો ચોક્કસ ફાયદો થશે. બરાબર? તો જે લોકો આગને લગતા ઇક્વિપમેન્ટની સાથે કામ કરે છે, આગ ઓલવવાના કે કોઈ આગથી થતા કામોમાં આપણે સારી સફળતા મળતી દેખાય છે. તે સિવાય સોલારને લગતા કામોમાં પણ આજે સારી એવી પ્રગતિ અત્યારે થઈ રહેલી, તો એવા કામો કરનારા માણસોને પણ સારો ફાયદો આ અઠવાડિયામાં મળતો દેખાય છે. અને જે લોકો પહેલેથી જ અનાજ કરિયાણા જેવી બાબતોમાં જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં સારી સફળતા મળે. પણ મિત્રો અત્યારે શનિની અસર જે તમારી પર છે એની થોડીક અસર તમને વર્તાતી દેખાય છે, તો સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું છે. પોતાના આંતરિક જીવનમાં અશાંતિનો અનુભવ થતો દેખાય છે. બાળકો સાથે થોડોક મતભેદ વધતો હોય એવો આ અઠવાડિયામાં અનુભવ થાય. જે લોકોને પ્રોપર્ટી બાબતના ઝઘડા ચાલે છે એવી બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થાય અને એ ઝઘડામાં તમારી તરફનું પરિણામ આવતું દેખાતું નથી. ટૂંકમાં કહીએ ને તો બહેનો આ અઠવાડિયામાં જવાબદારી નિભાવવામાં પાછી પડશે, તો થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો પરિણામ સારા પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસે પરદેશ જવું છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને એ લોકો આગળ જઈ પણ શકે. આ અઠવાડિયામાં ઘણા બધા સિંહ રાશિના વિદ્યાર્થીઓને આર્થિક બાબતમાં થોડી તકલીફ પડતી દેખાય છે. કદાચ તમારી ફી ભરવા માટેનું ફંડ ઓછું પડે, પણ ચિંતા નહીં કરતા, સમય બધી વસ્તુને સાચવીને તમને આગળ વધારશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણે વધુ સારા પરિણામ આપે. સિંહ રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખજો. તમારી પાચન શક્તિ મંદી પડતી દેખાય છે. આ અઠવાડિયામાં પારિવારિક સમસ્યા અને ધંધાના કામ તમને થાકનો અનુભવ કરાવશે અને આરામ કરવાનું મન થશે. આ અઠવાડિયામાં વાયરલની ઇફેક્ટથી બચવાનું છે, પાચન શક્તિનું પૂરતું ધ્યાન આપવાનું છે અને જે લોકો પહેલેથી પેટના રોગથી પીડાય છે એવા લોકોએ કદાચ નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે તો નવાઈ નહીં. જે લોકોને શરદી, કફ કે પિત્તની તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ.
વાંદરાને, કાળી કીડીને ખાવાનું ખવડાવવું જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, કોઈને આંખની તકલીફ છે તો એને ચશ્માની જરૂરિયાત હોય તો તમે ચશ્મા અપાવી શકો છો. તે સિવાય વિષ્ણુ સહસ્ત્ર વાંચો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું સારું. વેપારમાં પ્રગતિ કરી શકાય છે, નોકરીમાં ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો આ અઠવાડિયામાં થોડું ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના કામકાજને આગળ વધારવાના પ્રયત્ન આચરશો તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને જે લોકો સારી મહેનત કરશે ને તે લોકોના ભાગ્યની વૃદ્ધિ થતી દેખાશે. ભાગ્યનો દેવ અને તમારા ઈષ્ટ આ બંને તમારી પર કૃપા વરસાવતા દેખાય છે. તો કન્યા રાશિવાળા તમે થોડીક વધુ મહેનત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જો થોડીક વધુ મહેનત કરશો ને તો વધુ આર્થિક લાભ મેળવી શકશો, તમારી પદ પ્રતિષ્ઠાને આગળ વધારી શકશો અને ચોક્કસપણે કહું તો તમારા વેપારનો વિસ્તાર તમે વધારી શકશો. આ અઠવાડિયામાં શિક્ષાને લગતું કામ કરો છો તો ફાયદો. આ અઠવાડિયામાં જે લોકો ટ્યુશન ક્લાસ ચલાવે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થશે. તે સિવાય અનાજ, કરિયાણું અને જે લોકો ખાસ કરીને દોરા ધાગાનો, યાનનો ધંધો કરે છે અથવા બીજી પ્રકારના દોરાઓ વેચે છે એ લોકો માટે અઠવાડિયું ખૂબ જ સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ સંતાનો સાથે મતભેદ ટાળવાનો છે, વડીલો સાથે જીભાજોડી નથી કરવાની, વાણીનો કંટ્રોલ સાચવીને ચાલજો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકોએ થોડીક સાવધાની રાખીને ચાલવું, નહીં તો વાણીની તકલીફ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક મિશ્ર સાબિત થશે. અભ્યાસમાં થોડું ધ્યાન ચોંટશે, થોડું કંઈક રમવાનું મન થશે, કોઈક અચાનક કોઈ સામાજિક પ્રસંગ આવી જાય એ બધામાં ભાગ લેવો પડે. પણ તમારે તમારા પોતાના મનને એકાગ્ર કરીને કંઈ નહીં તો છેલ્લે સ્કૂલમાં પણ તમારું ધ્યાન ચોક્કસ રીતે લગાડીને રાખજો, જેથી કરીને આગળના સમયમાં તકલીફ ન પડે. બરાબર, એકવાર ધ્યાન ભટકું તો પછી આપણે અભ્યાસની રિકવરી નથી કરી શકતા, એ બધાને જ ખ્યાલ છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો માનસિકતા પર પૂરતું ધ્યાન આપજો. માનસિકતા બગડે નહીં એની કાળજી રાખજો. તે સિવાય શરીરમાં નસોને લગતા રોગ હોય તે લોકોએ ધ્યાન આપવાનું. જ્ઞાનતંતુ જેના નબળા છે તે લોકોએ ધ્યાન આપવાનું. જે લોકોને ગળાને લગતો, માથાને લગતો રોગ છે એ લોકોએ પહેલેથી સાવધાની રાખીને ચાલો, નહીં તો આ રોગ વકરતા દેખાય છે. તો ડાક્ટરી સલાહ સમયસર અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. બરાબર, લીલા મગનું દાન, લીલા વસ્ત્રનું દાન કરી શકાય, હિજડાના આશીર્વાદ લેવાય. નાની નાની કન્યાઓને મિષ્ટાન ફરસાણ ભેગા કરીને ખાવા માટે આપી શકાય. આ અઠવાડિયામાં તમે કન્યા પૂજન કરો છો તો ફાયદો. ઘરમાં છે ને પૂજાનું સ્થાન આ અઠવાડિયામાં બદલતા નહીં તો મુશ્કેલીઓ વધશે. લીલા મગ પક્ષીઓને ચણમાં, લીલા મગનું દાન અને કોઈ કુળ પુરોહિતને દક્ષિણા આપીને એના આશીર્વાદ જરૂર લેજો. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી
આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે અત્યારે યોગ સારો બનતો દેખાય છે. આ અઠવાડિયામાં આપણે સારું કામ કરી શકીશું, પૈસા કમાઈ શકીશું, આવકના સ્ત્રોત ઊભા કરી શકીશું. પણ થોડું ધ્યાન આપણે આપણી તબિયત પર આપવાનું છે. આરોગ્ય દગો ન આપે તો સારું કહેવાય. કેમ કે આ અઠવાડિયામાં આરોગ્યમાં નાની મોટી તકલીફ આવે ને એના કારણે આપણે ધંધા પર અસર થતી દેખાય છે. આ અઠવાડિયામાં સગા સંબંધી, સ્નેહીઓ, મિત્રો આ બધા તમને સહાય કરવાના છે. છતાં પણ આપણી ગેરહાજરી કદાચ ધંધાને એટલો સારી રીતે આગળ ન વધારી શકે. તો માંદા ન પડાય ને એની કાળજી રાખશો તો આ અઠવાડિયું તમારા માટે ખરેખર સારું છે અને ચોક્કસ તમને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં જે લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે, પોતાની ગાડીઓ ભાડે ફેરવે છે અથવા એરલાઇન્સના બુકિંગ કે ટ્રેનના એના તેના યાત્રાઓના પ્રવાસના બુકિંગ કરે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકો મોજશોખના સાધન વેચે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. પણ તુલા રાશિવાળાએ મેં કીધું તેમ પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. કામનું ભારણ કે કોઈ ટેન્શન અથવા તમારા શારીરિક રીતે જે નબળાઈ છે તમારા શરીરમાં એ તમને પરેશાન ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. નહીં તો 2-4 દિવસ બગડે એમ દેખાય છે. તો આનું ધ્યાન રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મિશ્ર ફળ લઈને આવ્યું છે. 2 દિવસ શાંતિ તો 2 દિવસ કંઈક નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. ઘરમાં કંઈક એવી ઘટના ઘટે જેને કારણે તમારી માનસિકતા ડહોળાતી દેખાશે. પણ ધીરજ રાખજો. એ એકાદ દિવસનો પ્રસંગ હશે. એના પછી એની અસર આપણા પર હાવી ન થાય એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. તો બહેનોએ આ બાબતમાં અવશ્ય કાળજી રાખવી. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ ઉધારીથી બચવું જોઈએ અને વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં તમારી મહેનતનું ફળ મળશે પણ જરાક ધીરું મળે. તો ઉતાવળ નહીં કરતા. ઉતાવળમાં તમે કંઈક ને કંઈક ગુમાવતા હશો એવું તમને ચોક્કસ ધ્યાન આવશે. આ અઠવાડિયામાં કોઈ વાહન ચલાવો છો, સાયકલ, સ્કૂટર, તો સંભાળીને ચલાવજો. પડવા વાગવાથી ઈજા થવાની સંભાવના છે અને ઈજા થાય તો 2-3 દિવસ તમારા અભ્યાસના બગડી શકે. તો આ બધી બાબતો પર ધ્યાન અવશ્ય આપવું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં આપણી અસ્વસ્થતા વધતી દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. પેટ આંતરડાના રોગ વકરે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. માથાની પીડા, આંખોને લગતી તકલીફ, આ બધી બાબતો પર પણ તમારે પૂરતું ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયામાં જે લોકો પહેલેથી પેટને લગતા રોગમાં પીડાય છે, જેને કોઈને હરણિયા છે, એ લોકોએ આ અઠવાડિયામાં શસ્ત્રક્રિયા કરાવવી પડે તો નવાઈ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પંચામૃતનું દાન કરવું જોઈએ. ભગવાનને ધરાવી, માતાને ધરાવીને પંચામૃતનો પ્રસાદ વેચવો જોઈએ. લાલ ગાયની સેવા ખાસ કરજો. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. જીવનસાથીનું અપમાન નહીં કરતા. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ, દહીં, ઘી, કપૂર, રૂં આવી વસ્તુ દાન કરી શકાય. ઘરે આવેલા મહેમાનોને ઉત્તમ ભોજન કરાવવું મિષ્ટાન સાથેનું, એ પણ બહુ જ સરસ ઉપાય છે. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ અને પોતાનો પહેરવેશ બહુ જ સરસ રાખવો. સુંદર સુગડ રાખશો તો ચોક્કસ ફાયદો થશે.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના કામ પર પોતાનું ફોકસ વધારવાનું છે, થોડો વધુ સમય આપવાનો, થોડી વધુ મહેનત કરવાની, તો તમે તમારા કામમાં સફળતાપૂર્વક આગળ વધી શકશો. આ અઠવાડિયામાં આપણે આપણી ધન સંપત્તિમાં વધારો કરવાની જે ઈચ્છા છે તેને કદાચ પૂરી કરી શકીશું, પણ મહેનત વધુ કરવી પડશે તો આપણે આમાં સફળતા મેળવીશું. આ અઠવાડિયામાં તમારી મૂંઝવણમાં વધારો થતો દેખાય છે, તો એવું કોઈ કામ નહીં કરતા જેનાથી આપણી મૂંઝવણ વધે. વેપારમાં છે ને નફો થાય તો આપણી આર્થિક સંકળામણ દૂર થાય. આ અઠવાડિયામાં જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે અને જે લોકો મશીનરીને લગતા કામકાજ કરે છે, જે લોકો લેબર સપ્લાયર છે, એવા બધા લોકોને આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો મળે. જે લોકો કોન્ટ્રાક્ટ બેઝના કામ કરે છે ને એ લોકોને માટે આ અઠવાડિયું એક ઉત્તમ સમય લઈને આવ્યું છે, તો આ લોકોએ પૂરતું ધ્યાન પોતાના કામમાં રાખવું. બરાબર. જે લોકો લેબર કોન્ટ્રાક્ટર છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ ખોટો માણસ ખોટી જગ્યા પર ચાલ્યો ન જાય, એનું ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. બાકી આ અઠવાડિયામાં કામ વધતું દેખાય છે. જે લોકો ઉચ્ચ ખાતાઓમાં નોકરી કરે છે, સિક્યુરિટી છે, પોલીસ ખાતું છે, પોલીસ ખાતામાં મોટી પોસ્ટ પર બેઠેલા જે અધિકારીઓ છે એ લોકોએ થોડીક સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં તમારી જવાબદારીઓમાં અચાનક વધારો થાય એવું લાગે છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં જીવનમાં થોડી ખટપટ વધતી દેખાય છે, તો થોડીક સાવધાની રાખીને ચાલજો, જેથી કરીને આ ખટપટને આપણે પહોંચી વળીએ. આ અઠવાડિયામાં સહનશીલતા વધારવી પડશે, સહન શક્તિ વધારવી પડશે, નહીં તો આપણે કુટુંબમાં, ઓફિસમાં કે બીજી કોઈ જગ્યાએ ઊભા રહેવામાં આપણને થોડી તકલીફ પડે. સહન કરવું પડશે, પણ ખોટું સહન નહીં કરતા. બાકી પોતાની ભૂલ છે તો સ્વીકારીને ચાલજો, અને થોડીક સહનશીલતા વધારશો તો સમયને સારી રીતે પસાર કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. થોડુંક મન કેન્દ્રિત કરી ધ્યાન આપીને આગળ વધશો તો અભ્યાસમાં સારું પરિણામ મેળવી શકશો. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ સમય થોડો કસોટીરૂપ સાબિત થાય, તો તમારે થોડી વધુ મહેનત કરવી, થોડું વધુ ધ્યાન આપવું, ચોક્કસ તમે સારા પરિણામ લઈ શકશો. હા, આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા વિદ્યાર્થી જે લોકો નોકરી બી કરે છે અને અભ્યાસ બી કરે છે એ લોકો માટે થોડોક સમય અઘરો સાબિત થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક આ અઠવાડિયામાં સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો ગેસ, વાયુ, પિત્ત આ તમને પરેશાન કરી શકે છે અને 2-3 દિવસ આરામ પણ કરાવી શકે છે. આ અઠવાડિયામાં તમારી તબિયતને કારણે તમારા સ્વભાવમાં બદલાવ આવતો દેખાશે. સ્વભાવ ચીડિયો થતો દેખાય છે, પણ આપણે ચીડિયાપણાથી દૂર રહેવાનું છે અને બધાની સાથે મળીને આ અઠવાડિયું વિતાવવાનું છે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની. રાત બેરાતની મુસાફરી ટાળશો તો વધુ સારું. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીને સિંદૂર ચડાવવાનું, હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવાનો. એક નાનકડી માટીની કુલ્લીમાં સિંદૂર ભરીને ઘરમાં રાખજો, વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. ભાઈની સાથેના સંબંધ સુધારવા, ભાઈની સેવા, ભાઈને મદદ અવશ્ય કરવી. કૂતરાને ખાવાનું આ અઠવાડિયામાં જરૂરથી આપજો. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો કોઈક અપંગ વ્યક્તિ હોય જેના પગ નથી, ખાસ કરીને પગ નથી, હાથ નથી, એવા લોકોને મદદ કરશો તો બહુ જ સુંદર પરિણામ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ સાબિત થશે. જે કામો તમે નક્કી કરીને બેઠેલા જેમાં વિલંબ આવે, એ અટકતા દેખાય તો ત્યાં આપણી તકલીફ વધે. બહારથી કામ મળે છે ને આપણે કામ કરીએ છીએ તો એ કામમાં રૂકાવટ આવતી દેખાય. પૈસા આપણે લેવાના છે ને એ પૈસા સમયસર ન આવે તો પણ આપણી તકલીફ વધતી દેખાય. આ અઠવાડિયામાં ભાગીદારીના ધંધામાં કંઈક નાની મોટી ગેરસમજ આપણા
ભાગીદારીના કામો પર અસર કરતી દેખાય છે. તો અહીંયા પણ તમારે ખૂબ સાવધાની રાખવાની છે. જે લોકો વિદેશી કંપની સાથે જોડાઈને કામ કરે છે એ લોકોને આ અઠવાડિયામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત, થોડુંક વધુ વળતર અપાવી જાય તો એની પર ધ્યાન આપજો. લગ્ન અંગેના, વિવાહ અંગેના કામોમાં સરળતા આવતી દેખાય છે, એમાં તમને સારી સફળતા મળે. જીવનસાથી જીવનમાં આપણે જોડ્યો નથી તો કોઈ સારું પાત્ર જીવનમાં જોડાય એવા સંજોગો પણ ચોક્કસ બને. આ અઠવાડિયામાં જે લોકો બહુ લાંબા સમયથી, મતલબ પેલી બાપદાદાની પેઢીથી જે અનાજ કરિયાણાનો ધંધો કરે છે, જે લોકોનો એક માર્કો છે બજારમાં કે ના ભાઈ આ વસ્તુ સારી જ વેચે છે, એવા લોકો આ અઠવાડિયામાં ખૂબ સારું કામ કરશે અને એ લોકોને કંઈક વધારાનું કામ મળશે. અને આ અઠવાડિયું સરકાર તરફથી તમને કોઈક સારું પરિણામ આપી જાય એવા સંજોગો ચોક્કસ રીતે બનતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ જો તમે તબિયતનું ધ્યાન નહીં રાખશો તો વજન વધવાની શક્યતાઓ ખરી. આ અઠવાડિયામાં વાદ વિવાદમાં નાનકડી વાત મોટી ન થઈ જાય, પેલી રાઈનો પહાડ ન બની જાય, એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સમયનો દુરુપયોગ નથી કરવાનો, સમયનો ઉપયોગ કરવાનો છે. આ અઠવાડિયામાં સમય બિલકુલ બગાડતા નહીં તો તમે તમારા અભ્યાસમાં પછડાટ ખાઈને રહેશો. આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડશે, મન એકાગ્ર કરીને, ધ્યાન એકાગ્ર કરીને અભ્યાસમાં લાગવું પડશે તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં બીજા બધા કામ છોડીને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર લાભ કરતા અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ પેટ અને આંતરડાને સાચવજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. તીખા તળેલા ખોરાકથી જેટલી દૂરી બનાવી રાખશો એટલો સારો ફાયદો તમને આ વખતે તબિયતમાં મળશે. વધારે બોજો ઊભો નહીં કરતા, નહીં તો માનસિકતા બગડશે. પિત્તવાયુ આ પ્રકૃતિવાળા માણસોએ પહેલેથી સંભાળીને ચાલવું જરૂરી છે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની, નહીં તો ઈજા થાય તો એ આપણે 2-4 દિવસ આરામ કરાવી શકે છે. આ અઠવાડિયામાં જે લોકોને કૌટુંબિક ઝઘડા ચાલે છે ને એ લોકોએ પોતાના મનને ખૂબ શાંત રાખવાનું, નહીં તો ઝઘડાઓને કારણે ટેન્શન વધે ને એ તમારી તબિયતને બગાડી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના તમારે જરૂર કરવી જોઈએ. આ અઠવાડિયામાં ચણાની દાળ, હળદર, કેસર આવી વસ્તુ દાન કરી શકાય. કેસરવાળું દૂધ કોઈ બ્રાહ્મણને તમે પીવડાવી શકો છો, નાના બાળકોને પીવડાવી શકો છો. ચણાની દાળનું દાન કરી શકાય. આ અઠવાડિયામાં કોઈ ગરીબ પરિવાર છે એને તમે થોડું અનાજનું દાન આપો તો પણ ફાયદો. ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેવા અને કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપાર વધતો દેખાય છે. વેપારમાં કંઈક નવું કરવાની ઈચ્છા ઘણા દિવસથી હતી, તે તમે કરી શકશો અને વેપારને આગળ વધારી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારી આવક વધે છતાં પણ માનસિક ટેન્શનના ભોગ બનશો તમે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ બાબતનું સંતુલન જાળવીને ચાલશો તો માનસિક ભાર નહીં વધે. આ અઠવાડિયામાં ઘણા બધા લાભના પ્રસંગો જીવનમાં આવે, ઘણા બધા ઓર્ડરો મળે, વેપારનો વિસ્તાર કરી શકાય, પણ છતાં પણ આપણે માનસિક રીતે કદાચ પાછા પડતા હોય ને એવો અનુભવ થશે. તો આ અઠવાડિયામાં માનસિકતા બગડે નહીં એની પર પૂરતું ધ્યાન આપજો, બરાબર. આ અઠવાડિયામાં પથ્થર, માર્બલ, ટાઇલ્સ આ જે લોકો કામ કરે છે એ લોકો માટે સારું. જે લોકો મહેનત કરીને કમાય છે, મશીનથી કોઈ કામ કરે છે, મશીન બનાવે છે, મશીન બનાવ્યા પછી પોતાના કારીગરો રાખીને એની પર કામ કરે છે, એ બધાને આ અઠવાડિયામાં ફાયદો છે. અને ઘણા દિવસથી જે તકલીફ હતી માણસોની એ તકલીફ દૂર થતી દેખાય છે ને તમને સારા માણસો મળે અને સારું કામ કરીને તમે પૈસા કમાઈ શકશો. પણ છતાં પણ
થોડીક સાવધાની રાખજો. આ અઠવાડિયામાં માનસિકતા કદાચ તમને દગો આપે એવા સંજોગો ગ્રહમાન પ્રમાણે બનતા દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આર્થિક બાબતોને સંતુલિત કરવામાં તકલીફ પડે એવો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં ધીરજ રાખવી પડશે, સહનશીલતા વધારવી પડશે અને ગણિત બરાબર ગણવું પડશે, આયોજન કરવું પડશે, પછી તમે તમારા જીવનને સંતુલિત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસને હળવામાં નથી લેવાનો. અભ્યાસ પર ધ્યાન આપવાનું છે, એના માટે વધુ મહેનત કરવાની, ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં છે ને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસની પર ધ્યાન આપવાનું છે. એનું એક નિરીક્ષણ કરવાનું છે કે ભાઈ હું ક્યાં ઊભેલો છું, મારામાં કેટલી આવડત છે, હું ક્યાં નબળો પડું છું. આ બધી બાબતોને મનમાં લઈ એની પર ધ્યાન આપી, ધ્યાન કેન્દ્રિત કરીને એનું સોલ્યુશન લઈ આવજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે વાદળી કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં મકર રાશિવાળાએ ધ્યાન રાખવાનું છે ખાવા પીવાની અનિયમિતતા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકોના શરીરમાં પહેલેથી ગરમીને લગતા રોગો છે એ લોકોએ આ સમયમાં થોડું સાચવવાનું, નહીં તો તકલીફ વધે. અને આ અઠવાડિયામાં જો કોઈ જગ્યા પર શરીરમાં વાગેલું હોય તો એમાં ઇન્ફેક્શન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. સમયસર ડ્રેસિંગ કરાવજો અને ઘા હોય તો ઘાને સાફ કરાવતા રહેવું. આ અઠવાડિયામાં કૌટુંબિક જવાબદારીઓ વધતા તમારી માનસિકતા નબળી પડતી દેખાય છે, અહીંયા પણ ધ્યાન જરૂર આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એને ખાવાનું ખવડાવવું જોઈએ. સરસવના તેલથી ભગવાન શનિને સ્નાન કરાવવું જોઈએ. ભગવાનને કાળા તલ, જવ, અડદ, કાળું વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. આપણાથી નાના માણસોની મદદ કરવી જોઈએ. કોઈ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, એને આર્થિક મદદ કરવી જોઈએ. અને મિત્રો આ અઠવાડિયામાં કેરેક્ટર સારું રાખજો અને માંસ મદિરાથી દૂરી રાખજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. કદાચ અટકેલા પૈસા આવી જાય પણ આ અઠવાડિયું આર્થિક બાબતમાં જ તમારી કસોટી પણ લઈ જશે. તો તમારી પાસે આવેલા પૈસાનું યોગ્ય આયોજન કરીને અને યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરી દેજો, નહીં તો મુશ્કેલી વધશે. આ સમય તમારા ભાગ્યને અને તમારા કર્મને આધીન રહેશે. તો આની પર પણ ધ્યાન આપજો કે ભાઈ ખોટું કર્મ થાય તો આપણને ભગવાન દંડ આપે. આ અઠવાડિયામાં કોઈક નવા માણસ સાથે ભાગીદારી કરો તો ખૂબ સમજી વિચારીને એની પાકી જાણકારી લઈને પછી કરજો. નોકરિયાતોએ કામમાં ધ્યાન આપવું, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં લોખંડનો ભંગાર જે લેવેચ કરે છે એ લોકો માટે સમય સારો. તે સિવાય કારીગર રાખીને જે લોકો મશીન ચલાવે છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે. અને જે લોકો છૂટક મજૂરીનું કામ કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકો યાત્રા માટે વાહનો ભાડે આપે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું પરિણામ સારું લાવે. તે સિવાય મિત્રો થોડીક તકેદારી રાખજો, નહીં તો અઠવાડિયાના છેલ્લા સમયમાં મુશ્કેલીઓ આવી શકે છે. દુશ્મનો સાથે કામ કરવાનું હોય ને તો થોડી ધીરજ રાખજો. વાણી મીઠી રાખીને ધીરજ રાખીને કામ કરાવી લેવું, નહીં તો ત્યાં મુશ્કેલી પડે. કોઈ લાલચમાં ફસાતા નહીં, બસ બાકી બધું બરાબર થઈ જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સામાન્ય છે, પણ શરીરમાં પીઠનો, કમરનો દુખાવો પરેશાન કરી શકે છે. મસલ્સ તમને પરેશાન કરી શકે છે. ઘરમાં વડીલોની તબિયત બગડતી દેખાય છે. જે બહેનો નોકરી કરે છે તેને બઢતી બદલીનો ચાન્સ હોવા છતાં આ વસ્તુ એમને પ્રાપ્ત ન થાય, એનો લાભ કોઈ બીજો લઈ જાય એવું બને. આ પરેશાની પણ તમારે આ અઠવાડિયામાં ભોગવવી પડે. સામાજિક કામ કરતી સ્ત્રીઓએ ખાસ નામોશીથી બચવું, નહીં તો બીજાનું કરેલું પાપ તમને સોંપી ન દેવાય એનું ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે
વિદ્યાર્થીઓએ પોતાની જાત મહેનત પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. ભાગ્ય તરફથી કોઈ સાથ મળતો દેખાતો નથી. તમારે તમારી જાત પર મહેનત કરવાની અને સફળતા મેળવવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં માથાનો રોગ વકરી શકે છે, માથાનો દુખાવો વધી શકે છે. અત્યારનું જે વાતાવરણ છે, વરસાદ, ગરમી, ઠંડી, આ બધી વસ્તુઓ તમને વાયરલ તરફ ન લઈ જાય એની કાળજી પણ રાખજો. આ અઠવાડિયામાં ખાવા પીવાની અનિયમિતતા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકો પહેલેથી જ દેવાના ડુંગરમાં દબાયેલા છે એવા લોકોએ પણ આ અઠવાડિયામાં સાચવવાનું છે, નહીં તો તમારી માનસિકતા નબળી પડે ને એને કારણે તમારી તબિયત પર અસર આવતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિના દાન કરવા જોઈએ. અડદ, કાળા તલ, જવ, કાળું વસ્ત્ર, લોખંડનું વાસણ, સરસવનું તેલ આવી વસ્તુઓ આપણે દાન કરી શકીએ છીએ. ભગવાનની સામે કાળા મરી, બદામ આ વસ્તુ પણ આપણે દાન કરી શકીએ છીએ. કોઈ મજૂરી કરતો હોય એ સમયે તમે એને દૂધ પીવડાવો છો તો પણ શનિ બહુ જ ખુશ થાય છે. પગરખાનું દાન આપણે મજૂરને આપી શકીએ છીએ. અડદના દાળના વડા, ચણાના લોટમાંથી બનેલી ફરસાણ જેવી વસ્તુ તમે મજૂરને ખવડાવો છો, કોઈ માંગનારાને આપો છો તો પણ ફાયદો થાય છે. અને મિત્રો આ અઠવાડિયામાં લોખંડ અને ચામડું શરીર પર પહેરવા માટે ખરીદતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના આર્થિક પાસાને બરાબર સંતુલિત કરવાની જરૂરિયાત છે. નહીં તો તમારે કોઈની પાસે ઉછીના પૈસા લેવા પડે અથવા તો તમારી પોતાની બચતને તોડવી પડે. તો આ બધી નાની નાની બાબતોને સંપૂર્ણપણે સાચવીને ચાલશો તો આ અઠવાડિયું સંતુલિત કરી શકાશે. આ અઠવાડિયામાં આકસ્મિક ખર્ચો તમારી મુશ્કેલી વધારી શકે છે. જે લોકો શેર માર્કેટનો ધંધો કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે, નહીં તો પછડાટ મળે. આ અઠવાડિયામાં કુટુંબમાં વડીલો સાથે, જીવનસાથી સાથે મનમોટાવ રહેવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં જે લોકો શિક્ષક છે, ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, કોઈ વકીલ છે, કોઈ એડવાઇઝરીનું કામ કરે છે, આ બધા લોકો માટે સમય સારો સાબિત થશે ને એ લોકો 2 પૈસા કમાઈ શકશે. તે સિવાય જે લોકો અનાજ કરિયાણાનું કામ કરે છે, તેજાનો વેચે છે, એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થાય. મીન રાશિવાળા જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકોને એક જ સલાહ કે માલનો ભરાવો ન કરવો. બરાબર, થોડીક સમજણ રાખીને આગળ ચાલશો તો ચોક્કસ તમે જીવનમાં સારી સફળતા મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે સાંસારિક જીવનમાં ઉપાધિ આવતી દેખાય છે. સંતાનો સાથે વૈચારિક મતભેદ ઊભા થતા દેખાશે. તો સંતાનોના વિચારો સાથે સહેમતિ રાખવા માટે પહેલાં થોડું કાઉન્સેલિંગ કરજો, એને સમજજો, પછી એની પર તમારી જે કંઈ પણ વિચારની ગાથા છે તે પછી થોપવાનો પ્રયત્ન કરજો. આ અઠવાડિયામાં વડીલો સાથે વૈચારિક મતભેદ વધે નહીં એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી જોઈએ. અંગત જીવનમાં નાની નાની બાબતોમાં ઘર્ષણ થાય તો નવાઈ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી મુશ્કેલી સાથે આગળ વધવું પડશે. ઘરે મહેમાન આવી જાય, ઘરમાં જગ્યા ન હોય, અથવા કંઈક તબિયત બગડી જાય, અથવા કોઈક દોસ્તાર સાથે મનમોટાવ થઈ જાય, આ બધી બાબતો તમને પરેશાન કરશે. પણ આપણે બધી બાબતોને સાઈડ કરીને પોતાની પર કાળજી રાખીને ચાલવાનું છે. તો આ ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબત જોઈએ તો માથાની પીડા આપને પરેશાન કરી શકે છે. વાહન ચલાવતી વખતે અકસ્માત થાય અને એમાં ઈજા થાય એ પણ આપણે આ અઠવાડિયામાં ખૂબ સાચવીને ચાલવું પડશે. માનસિક અસ્વસ્થતા વધતી દેખાય છે. ગેસ, અપચો આ બધા રોગ આપણને પરેશાન કરી શકે છે. તો ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો.
તો મિત્રો હવે જોઈએ આપને મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ઉપાયમાં ખાસ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની છે. વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવાના છે. ગળામાં સોનાનો ચેન અથવા પીળો દોરો પહેરવો જોઈએ. ચણાની દાળ દાન કરવી જોઈએ. સૂકી હળદરની ગાંઠ દાન કરી શકાય. લીલી હળદર પણ આપણે દાન કરી શકીએ છીએ. કેસર હળદરનો ચાંદલો કરીએ તો પણ આપણા માટે વધુ સારા પરિણામ આવે. એક નારિયેલ ગુરુવારે માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવી દો અથવા કોઈ મંદિરમાં દાન કરી દેશો તો પણ ફાયદો. ઘરના વડીલોના આશીર્વાદ, વડીલોની સેવા અવશ્ય કરવી જોઈએ અને એક પીળો રૂમાલ સાથે રાખીને કામ કરીએ તો વધુ ફાયદો. અને મિત્રો એક બહુ સરસ ઉપાય બતાવું છું. અત્યારે મીન રાશિવાળા માટે જે તકલીફો ચાલી રહેલી એમાંથી નીકળવા માટે એક પીળા કલરની ત્રિકોણ ધજા બનાવો. એ ધજાને ગોલ્ડન કલરની બોર્ડર લગાડી અને આ ધજા ગુરુવારના દિવસે શિવજીના મંદિર પર ચડાવી આવજો. તમારા જીવનની ઘણી બધી તકલીફો ઓછી થશે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.